નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર JEE નીટનું સેશન 12. આજે આપણે NCERTનું 5મું ચેપ્ટર, તો એનાથી આપણે શરૂઆત કરીશું. આપણે મેગ્નેટિઝમ એના વિશે ભણવાનું છે. સૌથી પહેલાં આપણે કાયમી ચુંબક પરમેનન્ટ મેગ્નેટ શું છે અને વિદ્યુત ક્ષેત્ર સાથેની સરખામણી કેવી રીતે શક્ય છે તે જોઈએ. સ્મોલ a ત્રિજ્યાની કેપિટલ I વિદ્યુત પ્રવાહધારિત લૂપને લીધે તેની અક્ષ પર કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો આપણું સૂત્ર છે B = μ0 I_a² + r²⁵/2. એક લૂપ હતી આપણી. આ લૂપની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતર અથવા r અંતર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રથી મળતું હતું. હવે જો r ગ્રેટર દેન a લઈએ ને, તો આરની સરખામણીમાં એને અવગણીએ તો μ0 I_a²/r³. અંશ અને છેદને થોડું સેટ કરી પાઈ વડે ગુણી કાઢી. એકચ્યુઅલી 2π વડે ગુણી કાઢીએ તો πa² ક્ષેત્રફળ રિંગના સમતલ ગુણ્યા I. તમને ખ્યાલ છે m = Ia, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આપણું સૂત્ર કંઈક આ રીતનું બને છે: μ0 2μ0m/4πr³. સદી સ્વરૂપે લખીએ તો વેક્ટર એમની દિશા અને વેક્ટર બીની દિશા એક જ હતી. તો વેક્ટર B = 2μ0m/4πr³. યાદ રાખજો, નીચે 4πનું સ્વરૂપ અભિવ્યક્ત કરવા માટે મેં 2 વડે ગુણાકાર કરેલો છે. આ જ રીતે આપણે આવું ભણ્યા હતા કે વેક્ટર M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત પ્રવાહધારિત લૂપને વેક્ટર B તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક વેક્ટર 𝜏 = વેક્ટર M ક્રોસ વેક્ટર B થાય. આ જ રીતે જો તમે વિદ્યુત ડાયપોલનો કિસ્સો જુઓ, તો વિદ્યુત ડાયપોલના કિસ્સામાં તેની અક્ષ પર મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર, યાદ કરો સૂત્ર, 1/4πε0 2 વેક્ટર P/r³, અહીંયા 2 વેક્ટર M/r³. અને વિદ્યુત ડાયપોલે વેક્ટર E તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક વેક્ટર 𝜏 = વેક્ટર P ક્રોસ વેક્ટર E થાય. તો ઉપરોક્ત સમાનતાઓ જે છે એને આધારે ચુંબકીય ડાયપોલ માટેનું એક કાલ્પનિક મોડેલ તમે વિચારી શકો. યુ કેન ઇમેજિન વન મોડેલ ટુ ડિસ્ક્રાઇબ મેગ્નેટિક ડાયપોલ. તમે મેગ્નેટિક ડાયપોલ, ચુંબકીય ડાયપોલનું વિદ્યુત ડાયપોલની સાથેની સરખામણી કરતો એક મોડેલ વિચારી શકો અને એવું વ્યવહારમાં અસ્તિત્વ છે એ બતાવી પણ શકો. જે રીતે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં -q વિદ્યુતભાર +q વિદ્યુતભાર એકબીજાથી પરિમિત અંતર, જે આપણે 2a લખતા હતા, હું અહીંયા L લખું છું. આ રીતે આપણે તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P = QL આવી વ્યાખ્યાયિત તમે કરેલી. સિમિલરલી તમે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને પણ ડિસ્ક્રાઇબ કરી શકો કે જે રીતે વિદ્યુત ભારો 2 પ્રકારના છે, તેમ આપણે ચુંબકીય ભાર એવી કલ્પના કરીએ. ચુંબકીય ભાર, તો 2 પ્રકારના ચુંબકીય ભારો છે: ધન ચુંબકીય ભાર +qm, ઋણ ચુંબકીય ભાર -qm. આવા 2 ચુંબકીય ભારો તમને જોવા મળશે, +qm અને -qm, જેને આપણે ચુંબકીય ધ્રુવમાન તરીકે પણ ઓળખીએ છીએ. એને આપણે ચુંબકીય ધ્રુવમાન તરીકે પણ ઓળખીએ છીએ. તો ચુંબકીય ભાર એમને વેક્ટર B તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ચુંબકીય બળ
તો ક્યુ વિદ્યુત ભારને ઈ તીવ્રતાવાળા ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું વિદ્યુત બળ F બરાબર ક્યુ વેક્ટર ઈ થાય. સેમ ચુંબકીય ભાર આપણે એવી કલ્પના કરી છે તો QM મેગ્નેટિક ચાર્જ વેક્ટર બી થશે. વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ QM વેક્ટર બી થશે. ચુંબકીય ભારને લીધે જેમ વિદ્યુત ભાર Q થી R અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર KQ બાય R સ્ક્વેર અથવા 1/4πε0 Q બાય R સ્ક્વેર. તો 1/4πε0 ને બદલે μ0/4π લઈએ તો μ0/4π Q બાય R સ્ક્વેર. તો આમ μ0/4π QM બાય R સ્ક્વેર એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હશે કે ભાઈ QM ચુંબકીય ભાર ધરાવતા ચુંબકીય ધ્રુવથી R અંતર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર μ0/4π QM/R સ્ક્વેર. ફરીથી QM ચુંબકીય ભાર ધરાવતા ચુંબકીય ધ્રુવથી R અંતર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ સૂત્રથી મળે. જે રીતે વિદ્યુત ડાયપોલમાં આપણે પ્લસ Q માઇનસ Q બે વિદ્યુત ભારો લીધા, એમની વચ્ચેનું અંતર આપણે L રાખ્યું, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ L આવું લખી શકીએ. બેમાંથી એક વીજભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. સેમ ચુંબકીય ડાયપોલની કલ્પનામાં ઋણ ચુંબકીય ભાર ધન ચુંબકીય ભાર બંને વચ્ચેનું અંતર L હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બેમાંથી એક ભારનું મૂલ્ય ચુંબકીય ભારનું મૂલ્ય ગુણ્યા બે ચુંબકીય ભારો વચ્ચેનું અંતર આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો. ચાલો, જે રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વીજભારની દિશામાં હોય તે રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ ચુંબકીય ભારથી ધન ચુંબકીય ભાર તરફ હોય. એકચ્યુઅલી ઋણ ચુંબકીય ભારને દર્શાવતો ધ્રુવ જેને આપણે S ધ્રુવ કહીએ છીએ, ધન ચુંબકીય ભારને દર્શાવતા ધ્રુવને આપણે N ધ્રુવ કહીએ છીએ. આમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ હોય છે તો વેક્ટર M ની દિશા S થી N તરફની હોય છે. તો તમે જે પ્રવાહ લૂપ લીધું એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વેક્ટર M જે આપણે S થી N લીધેલી અને હમણાં જે કલ્પના કર્યો ચુંબકીય ભાર અને એનાથી રજૂ થતી ચુંબકીય ડાયપોલ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા એક જ હોવી જોઈએ. એથી આપણે બોલીશું કે ભાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રતિકૃતિ જે મોડેલની આપણે કલ્પના કરી શું વ્યવહારમાં અસ્તિત્વ ધરાવશે કે જેમાં બે ધ્રુવો હશે કે જે ધ્રુવોના મૂલ્યો ચુંબકીય ભાર ધ્રુવમાન QM હશે. યાદ રાખજો, ઘણી વખત ચુંબકીય ભારને QM અથવા P વડે આપણે દર્શાવીશું, સ્મોલ p. શું વાંચીશું? ચુંબકીય ભાર અથવા ધ્રુવની પ્રબળતાનું માપ ધ્રુવમાન, એનાથી આપણે એને ઓળખીશું. તો ગજ્યો ચુંબક એ આપણે કલ્પેલા મોડેલની સાબિતી આપતું ઉદાહરણ છે. ગજ્યા ચુંબકમાં બે ધ્રુવો હોય છે, S ધ્રુવ અને N ધ્રુવ. S ધ્રુવ પર ચુંબકીય ભાર માઇનસ QM, N ધ્રુવ પર ચુંબકીય ભાર પ્લસ QM રહેલો છે. ચુંબકના ચુંબકીય ધ્રુવો ગજ્યા ચુંબકના ચુંબકીય ધ્રુવો બરાબર છેડા પણ નથી, સહેજ અંદર હોય છે, સહેજ અંદર હોય છે અને તેથી એની જોમેટ્રિક લેન્થ ભૌમિતિક લંબાઈ અને મેગ્નેટિક લેન્થ એટલે કે બે ધ્રુવો વચ્ચેનું અંતર બંને ભિન્ન હોય છે. સામાન્ય રીતે મેગ્નેટિક લેન્થ LM
એ એની ભૌમિતિક લંબાઈ કરતાં, જો ભૌમિતિક લંબાઈ L હોય તો મેગ્નેટિક લેન્થ એ ભૌમિતિક લંબાઈ કરતાં 5/6 ગણી હોય છે. મતલબ ચુંબકની ચુંબકીય લંબાઈ 0.84 ગુણ્યા ભૌમિતિક લંબાઈ. ચુંબકના ધ્રુવોની પ્રબળતાનું માપ ચુંબકીય ભાર QM અથવા ધ્રુવમાન P વડે આપણે દર્શાવીએ છીએ. આથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હમણાં જ ભણ્યા. વેક્ટર M = ધ્રુવમાન ગુણ્યા ચુંબકીય લંબાઈ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. બધાને ખ્યાલ છે? M = IA એમ્પિયર મીટર સ્ક્વેર. અને તેથી ચુંબકીય ભાર અથવા ધ્રુવમાનનો એકમ તો એમ્પિયર મીટર સ્ક્વેર ભાગ્યા મીટર, એમ્પિયર ઇન્ટુ મીટર થશે. તમે ગજ્યા ચુંબકના 2 ટુકડા કરો ને, ગજ્યા ચુંબકના તમે 2 ટુકડા કરશો તો આ દરેક ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તવા લાગશે. આથી આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ડાયપોલના 2 વિદ્યુત ભારોને અલગ કરી શકાય છે. ડાયપોલનું આયનીકરણ કરી નાખો, 2 વિદ્યુત ભારો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે. એમ ચુંબકીય એકાકી ધ્રુવ, ચુંબકીય મોનોપોલનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. બીજું, ગજ્યા ચુંબકમાં N ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, S ધ્રુવમાં દાખલ થાય છે અને ચુંબકની અંદરના વિસ્તારમાં એની દિશા S થી N તરફ હોય છે. Nમાંથી બહાર આવે, Sમાં દાખલ થાય અને અંદરના વિસ્તારમાં S થી N તરફ હોય. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ગજ્યા ચુંબકનું અસરકારક ચુંબકત્વ તેના ધ્રુવો પાસે હોય છે. જ્યારે ગજ્યા ચુંબકની મધ્યમાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય છે. ધ્રુવો પાસે તીવ્ર હોય, વચ્ચે નબળું હોય છે. તો ક્ષેત્રરેખાનો કન્સેપ્ટ તમને ખ્યાલ છે કે જ્યાં ક્ષેત્રરેખાઓની ગીચતા વધારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર તીવ્ર. ચલો, ચુંબકત્વ માટે માફ કરજો, કુલમનો નિયમ. ચુંબકત્વ માટે કુલમનો નિયમ. તો QM1 QM2 ચુંબકીય ભારો અથવા P1 અને P2 ધ્રુવમાનો વચ્ચેનું અંતર જો R હોય તો તેમની વચ્ચે લાગતું ચુંબકીય બળ તે ચુંબકીય ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ટૂંકમાં વિદ્યુત ભારોને બદલે ચુંબકીય ભારો અથવા ધ્રુવમાનો આવું પણ તમે બોલી શકો. ચલનનું ચિહ્ન એક અચળાંક આપી અચળાંકને μ0/4π કહીશું. તો F = μ0/4π QM1 QM2/R² = μ0/4π P1 P2/R². ચુંબકીય સ્થિતિમાં P અથવા QM ધ્રુવમાન ધરાવતા ચુંબકીય ધ્રુવથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો આપણે હમણાં જ ભણ્યા. QM અથવા P થી R અંતરે ચુંબકીય ક્ષેત્ર જેમ વિદ્યુત ક્ષેત્ર KQ/R² હતું, અહીંયા μ0/4π QM/R². QM ને બદલે P પણ લખી શકો. બીજું કે આવું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હશે. ધન ચુંબકીય ભાર એટલે કે N ધ્રુવનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી પોતાનાથી દૂર તરફ હશે. ઋણ ચુંબકીય ભાર એટલે કે S ધ્રુવ એનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં પોતાના તરફ હશે. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ આપણે આવો ભણેલા. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલ ક્ષેત્રના આપેલ બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય અથવા ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય અને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેતા. સેમ ચુંબકીય સ્થિતિમાન V = -∞ to R વેક્ટર B ડોટ વેક્ટર dr. વેક્ટર B ડોટ dr તો μ0/4π. ધ્યાન આપજો,
ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મ્યુ નોટ અપોન 4 પાઈ QM અપોન આર ક્યુબ, QM અપોન આર સ્ક્વેર, માફ કરજો અહીંયા QM અપોન આર સ્ક્વેર. ચલો મ્યુ નોટ QM અપોન 4 પાઈ r⁻² dr, સંકલન આવશે r⁻1 ડિવાઇડેડ બાય -1. તો મ્યુ નોટ QM અપોન 4 પાઈ 1 અપોન r ઇન્ફાઇનાઇટ ટુ r, આરને બદલે r મૂકો તો મ્યુ નોટ QM 1 અપોન r -1 અપોન ઇન્ફાઇનાઇટ, તો મ્યુ નોટ QM અપોન 4 પાઈ. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન KQ/R અથવા 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ Q/R હતું વિદ્યુત સ્થિતિમાન. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, તો મેગ્નેટિક પોટેન્શિયલ મ્યુ નોટ અપોન 4 પાઈ, ક્યુને બદલે QM અપોન R. તો થોડો અહીંયા સુધારો કરજો, સ્મોલ એમને બદલે QM કરજો. આ જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો કોઈ બિંદુ પાસેનો સંબંધ E બરાબર -dV/dr ભણેલા. સેમ ચુંબકીય સ્થિતિમાન અને ચુંબકીય ક્ષેત્રનો કોઈ બિંદુ પાસેનો સંબંધ B બરાબર -dV/dr થાય. મેગ્નેટિક ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન સમજી લો. તમને SN આવા બે ધ્રુવોવાળી ચુંબકીય ડાયપોલ આપેલી છે. ધ્રુવોના ચુંબકીય ભારો +QM અને -QM છે. આ ડાયપોલના મધ્યબિંદુથી ડાયપોલની અક્ષ સાથે, આને અક્ષ કહીશું, થીટા ખૂણે કોઈ P બિંદુ રહેલું છે અને કેન્દ્રથી Pનું અંતર R છે. +QM એટલે કે N ધ્રુવ અને -QM એટલે કે S ધ્રુવથી Pના અંતરો અનુક્રમે R1 અને R2 છે. યાદ રાખજો, N ધ્રુવનું ચુંબકીય સ્થિતિમાન ધન, S ધ્રુવનું ચુંબકીય સ્થિતિમાન ઋણ. તો P બિંદુ પાસે પરિણામી ચુંબકીય સ્થિતિમાન એટલે Vn + Vs, KQM, કેને બદલે મ્યુ નોટ અપોન 4 પાઈ QM અપોન R1 પ્લસ મ્યુ નોટ અપોન 4 પાઈ -QM અપોન R2. માઇનસનું ચિહ્ન આગળ લેશો એટલે આવું પરિણામ મળશે. બીજું વિદ્યાર્થી મિત્રો એ ચેક કરજો, આ હકીકતમાં થીટા ખૂણો ખૂબ નાના, આ બધા જે પરિસ્થિતિ છે ને એકચ્યુઅલી ચુંબકીય ડાયપોલ બહુ નાની છે. નાની ચુંબકીય ડાયપોલના કિસ્સામાં જો P બિંદુ દૂર આવેલું હોય તો તમે અહીંથી આ લંબ દોરો ને તો આ બે અંતરો લગભગ સરખા થાય, આ બંને અંતરો લગભગ સરખા થાય. અહીંયા લંબ દોરેલો છે તો L/2 નો આ ઘટક L/2 cos થીટા, આ અંતરો N થી Pનું અંતર અને આ M થી Pનું અંતર લગભગ સરખું એટલે R1 થશે. તો R ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R1 પ્લસ L/2 cos થીટા, અથવા R1 બરાબર શું આવશે? R માઇનસ L/2 cos થીટા. સિમિલરલી R2 બરાબર શું આવશે? R પ્લસ L/2 cos થીટા. ચાલો તો તમે એક કામ કરો, મ્યુ નોટ QM અપોન 4 પાઈને બહાર લઈ લો. R1 અને R2 ની કિંમત મૂકી દો. સાદુરૂપ આપશો તો RR કટ થશે, L/2 cos થીટા પ્લસ L/2 cos થીટા, L cos થીટા. A ઓછા B A વત્તા B તો A સ્ક્વેર ઓછા B સ્ક્વેર. આ રીતનું પરિણામ તમને ત્યાં મળશે. ચલો ક્લિયર? તો આ રીતે તમે મ્યુ નોટ QM અપોન 4 પાઈ L cos થીટા અપોન R² માઇનસ L²/4 cos² થીટા લાવી શકો. હવે બિંદુ ચુંબકીય ડાયપોલ મતલબ કે જેના ચુંબકીય ધ્રુવ એકબીજાને અત્યંત નજીક હોય, ટૂંકી ડાયપોલ આવું પણ બોલાય. એના માટે R ઇઝ ગ્રેટર દેન L હોવાથી V ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ
એમ કોસ થીટા અપોન આર સ્ક્વેર થશે, તો મ્યુ નોટ અપોન 4 પાઈ. ધ્યાન આપજો, વેક્ટર એમની દિશા આમ છે, એસ થી એમ. આ દિશામાં એકમ સદિશ આર કેપ. તો થીટા એ વેક્ટર એમ અને આર કેપ વચ્ચેનો ખૂણો છે. તો તમે આવું વિચારી શકો, વેક્ટર એમ ડોટ આર કેપ, તો એમનું મૂલ્ય આર કેપનું મૂલ્ય બંને વચ્ચેના ખૂણાની કોસાઇન, મતલબ કે તમારો જવાબ આવશે એમ કોસ થીટા. ચાલો ક્લિયર, એમ કોસ થીટા એ તમારો જવાબ હશે. આગળ વધીએ. તો ટૂંકી ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર. ડાયપોલના કિસ્સામાં ધારો કે ડાયપોલના કેન્દ્રની સાપેક્ષે વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુએ, કોઈ પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. થોડો કન્સેપ્ટ વિચારજો. તમારું કોઈ બિંદુ, ધારો કે અહીંયા પી બિંદુની જ વાત કરીએ, પહેલાં નીચેની આકૃતિ જુઓ. તો પી બિંદુ પાસે ડાયપોલનું આપણે પરિણામી ક્ષેત્ર શોધવાનું છે. ટૂંકી ડાયપોલ છે, ટૂંકો ગજ્યો ચુંબક છે. કેવી રીતે તમે વિચારશો? સૌથી પહેલાં પી બિંદુ પાસેનું સ્થિતિમાન તમને ખ્યાલ છે, V ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ એમ કોસ થીટા અપોન આર સ્ક્વેર. હવે અહીંયા બે વેરિયેબલ છે. જો તમે સ્થાન સદિશની દિશામાં જશો તો આર અચળ રહેશે, સોરી થીટા અચળ રહેશે, આર બદલાશે. ફરીથી હવે ઉપરની આકૃતિ જુઓ. તમે આ જ દિશામાં ડીઆર જેટલું અંતર કાપશો તો એના માટે થીટા કોન્સ્ટન્ટ રહેશે, આર બદલાશે. એનો મતલબ કે સ્થિતિમાન અંતર સાથે બદલાશે. પણ જો આરને લંબ રૂપે જશો તો અંતર લગભગ એનું એ જ રહેશે. સૂક્ષ્મ સ્થાનાંતર છે, અંતર એનું એ જ રહેશે, પણ ખૂણો બદલાશે. મતલબ કે બી એ વી અદિશ છે, પણ તેમ છતાં વી મેળવવા માટે, સ્થિતિમાન મેળવવા માટે તમે ત્રિજ્યાવર્તી દિશામાં જાઓ. ત્રિજ્યાવર્તી એટલે કે આપેલ બિંદુથી એ બિંદુને જોડતા અંતરની દિશામાં જાઓ તો આર બદલાતા પણ બી બદલાય છે, સાથે સાથે ખૂણો બદલાતા પણ બી બદલાય છે. તો અહીંયા બીના બે ઘટકો આપણે વિચારી શકીએ. બીના બે ઘટકો વિચારી શકીએ. ચુંબકીય ક્ષેત્રનો ત્રિજ્યાવર્તી ઘટક, રેડિયલ કમ્પોનન્ટ ઓફ વેક્ટર બી. ફોર ધેટ આપણે એમ કહી શકીએ કે બી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડી. હવે આ સ્થિતિમાં તમે અંતર આરની દિશામાં જ જાઓ છો, થીટા અચળ રહે છે, તો મ્યુ નોટ અપોન 4 પાઈ એમ કોસ થીટા અચળ છે, આગળ લઈ લો, ડી બાય ડી આર ઓફ આર રેસ ટુ -2. તો માઇનસ મ્યુ નોટ અપોન 4 પાઈ એમ કોસ થીટા -2 આર રેસ ટુ -3. માટે બી આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ ટુ એમ કોસ થીટા અપોન આર ક્યુ. આ આપણું પરિણામ થશે. વેક્ટર આરને લંબ એવો ઘટક, મતલબ કે જો તમે વેક્ટર આરને લંબ દિશામાં જશો તો ખૂણો થીટા બદલાવાનો. ધારો કે તમે ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કર્યું તો આ આપણા એક વર્તુળનો ચાપ બની ગયો. આ દરમિયાન અંતર એનું એ જ રહે છે, આર અચળ રહે છે, પણ થીટા બદલાય છે કે નહીં? ચાલો, રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા, તો ચાપ શું થશે? આર ડી થીટા થશે. અને એને જ આપણે ડીઆર નામ આપી દઈએ. આટલા અંતરને શું નામ આપી દઈએ? ડીઆર. ડીઆર જેટલું ખસે. તો બીજું બહુ મહત્વનું છે, JEE સ્પેશિયલ તમારા માટે છે. તો બી થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીઆર અને ડીઆર ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટા.
ચલો વીનું સૂત્ર લો. આમાં ચલ કોણ બની ગયો? થીટા. બાકીનું આર અચળ થઈ ગયું. અને આગળ લઈ લો. કોસનું સંકલન વિકલન માઇનસ સાઇન, માઇનસ માઇનસ પ્લસ, તો મ્યુ નોટ અપોન 4 પાઈ એમ અપોન આર ક્યુબ સાઇન થીટા. તો આમ પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો તમે જોયું કે વેક્ટર બી આર અને વેક્ટર બી થીટા બંને પરસ્પર લંબ થાય. ચલો, મ્યુ નોટ એમ અપોન આર ક્યુબ બંનેમાં છે, એનો વર્ગ અને પરિણામે વર્ગમૂળ લેતા એ પદ બેઠું બહાર આવશે. કોણ? મ્યુ નોટ 4 પાઈ એમ અને આર ક્યુબ. હવે અહીંયા 2 cos થીટાનો વર્ગ એટલે કે 4 cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, અને સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર. તો મ્યુ નોટ એમ અપોન 4 પાઈ આર ક્યુબ √3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. અહીંયા બિંદુ ડાયપોલ માટે, બિંદુ વિદ્યુત ડાયપોલ માટે સેમ પરિણામ આપણે મેળવેલું. E બરાબર કેપી અપોન આર ક્યુબ, મતલબ કે મ્યુ નોટ અપોન 4 પાઈને બદલે કે લખતા હતા, 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. યાદ કરજો, આ પરિણામ આપણે મેળવેલું. બીજું, આપણો આ ખૂણો વેક્ટર આર સાથે પરિણામી ચુંબકીય ક્ષેત્રએ બનાવેલો ખૂણો આલ્ફા હોય, તો tan આલ્ફા બરાબર બી થીટા અપોન બી આર. સામેની બાજુ બી થીટા અપોન બી આર. ચાલો, તો બી થીટાની કિંમત અને બી આરની કિંમત મૂકશો તો tan થીટા બાય 2 આવશે. તો આમ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan થીટા બાય 2. ખાસ કિસ્સાઓમાં આ આપણી ચુંબકીય ડાયપોલ, જો અક્ષ પર જ કોઈ બિંદુ લઈએ ને, તો વેક્ટર આર અને વેક્ટર એમ વચ્ચેનો ખૂણો ક્યાં તો થીટા 0 થાય, અથવા વેક્ટર આર અને વેક્ટર એમ વચ્ચેનો ખૂણો થીટા 180 થાય. આથી કોસ થીટા પ્લસ ઓર માઇનસ 1 થાય, અને કોસ સ્ક્વેર થીટા તો 1 જ થાય. સૂત્રમાં કિંમત મૂકીએ, 3 cos સ્ક્વેર થીટા એટલે 3 × 1 + 1 4, 4નું રૂટ સ્ક્વેર રૂટ 2, તો મ્યુ નોટ અપોન 4 પાઈ 2m અપોન આર ક્યુબ. સરસ, શરૂઆત જ આપણે તેનાથી કરી છે. ચુંબકીય સ્થિતિમાન, તો ચુંબકીય સ્થિતિમાનનું સૂત્ર શું હતું? V ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ એમ કોસ થીટા અપોન આર સ્ક્વેર. કોસ થીટા બરાબર પ્લસ ઓર માઇનસ 1 મૂકો, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 મૂકતા V એક્સિયલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ મ્યુ નોટ અપોન 4 પાઈ એમ અપોન આર સ્ક્વેર. આવું પરિણામ તમને ત્યાં મળશે. ચાલો, જો વિષુવ રેખીય સમતલ પરનું બિંદુ, તો કે આ આપણું એસ આયન, અહીંયા આપણું પી બિંદુ છે, તો વેક્ટર આર અને વેક્ટર એમ પરસ્પર લંબ થતાં થીટા 90 થાય, કોસ થીટા કોસ 90 બરાબર 0 થાય. અને તેથી ચુંબકીય ક્ષેત્ર ઇક્વેટર પરનું મ્યુ નોટ એમ અપોન 4 પાઈ આર ક્યુબ, અને ચુંબકીય સ્થિતિમાં તો એ 0 થશે, કોસ થીટા 0. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સમમિતિઓ આપણને એક ટેબલ તરફ લઈ જાય છે, જે ટેબલ તમારે કમ્પ્લીટલી મોડે કરવાનું છે. -q અને +q વિદ્યુત ભાર જ્યારે 2a જેટલા પરિમિત અંતરે રહેલા હોય તો વિદ્યુત ડાયપોલ રચે, અને એને ડાયપોલ મોમેન્ટ વેક્ટર p વડે દર્શાવે. વેક્ટર p ની દિશા s થી n તરફ હોય, માફ કરજો, -q થી +q તરફ હોય, અને ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય p બરાબર q × 2a, બેમાંથી એક વીજભારનું મૂલ્ય ગુણ્યા બે વીજભારો વચ્ચેનું અંતર. -qm અને +qm ચુંબકીય ભારો પરિમિત અંતરે રહીને ચુંબકીય ડાયપોલ રચે. બંનેમાં ફરક એ છે કે વિદ્યુત ભારો અલગ પાડી શકાય છે, ચુંબકીય ભારોને અલગ પાડી શકાતા નથી. આગળ વધીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ qm × 2l, અથવા qm ને બદલે ઘણી વખત આપણે p લખીએ છીએ, અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા
QM 2 વેક્ટર L S ધ્રુવથી N ધ્રુવ તરફ તમને જોવા મળશે. બીજું, અહીંયા અચળાંક 1/ε0 હોય તો અહીંયા μ0 અથવા 1/4πε0 હોય તો અહીંયા μ0/4π. ધારો કે કોઈ ડાયપોલને, વિદ્યુત ડાયપોલને એની અક્ષ, ધારો કે આ ઝેડ અક્ષ રહે તે રીતે રાખેલી છે, વાય અક્ષ એ એની વિષુવરેખીય સમતલ અથવા વિષુવરેખા છે. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ટ્વાઇસ એ છે અને -q થી +q ની દિશામાંનો એકમ સદિશ p કેપ છે, કારણ કે વેક્ટર p ની દિશા -q થી +q તરફની રહેશે. આ જ રીતે S થી N તરફ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વેક્ટર m અને એની દિશામાંનો એકમ સદિશ m કેપ થશે. બે ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર સરળતા ખાતર આપણે ટ્વાઇસેલ લીધું છે, જેથી સૂત્ર યાદ રાખવામાં સહેલું પડે. બે ચુંબકીય ધ્રુવોને સમાવતી રેખાને ચુંબકીય ડાયપોલની અક્ષ કહીશું અને એના લંબ દ્વિભાજક, ધ્રુવોને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજકને એની વિષુવરેખા કહીશું. ચાલો, વિદ્યુત ડાયપોલ માટેનું સૂત્ર આપણને ખબર છે, વેક્ટર E એક્સિયલ 1/4πε0 to PR/r² - a² p કેપ. તો અહીંયા વેક્ટર B એક્સિયલ 2μ0/4π ટુ p ને બદલે m r/r² - l² ઇન્ટુ m કેપ. પણ જો r ગ્રેટર દેન એવો, મતલબ કે બિંદુ ડાયપોલ માટે, તો વેક્ટર E એક્સિયલ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ટુ p/r³ p કેપ. મતલબ કે 1/4πε0 ટુ વેક્ટર p/r³, કારણ કે p કેપ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર p. સદિશનું મૂલ્ય, સદિશની દિશામાં એકમ સદિશ વેક્ટર p થશે. આ જ રીતે જો r ગ્રેટર દેન l હોય તો વેક્ટર B એક્સિયલ ઇઝ ઇક્વલ ટુ μ0/4π ટુ m/r³ m કેપ થાય, p ને બદલે m, અને એને આપણે સેમ μ0/4π ટુ વેક્ટર m/r³ ના સ્વરૂપમાં તમે લખી શકો. ચાલો, વિષુવરેખા અથવા વિષુવરેખીય સમતલ પરના બિંદુએ જો ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૂત્ર શું હતું આપણું? -1/4πε0 p/r² + a²/3/2 p કેપ. અને એમાં પણ r ગ્રેટર દેન એવો હોય તો એને અવગણતા r³ થઈ જશે. તો મતલબ કે -1/4πε0 p/r³ ઇન્ટુ p કેપ. ચાલો, અને p ઇન્ટુ p કેપ વેક્ટર p થાય. સિમિલરલી તમે ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય ડાયપોલની વિષુવરેખા પર અથવા વિષુવરેખીય સમતલ પરના બિંદુએ જ્યારે ચુંબકીય ક્ષેત્ર શોધવા માગો છો તો વેક્ટર B એટ ઇક્વેટર -μ0/4π m/r² + l²/3/2 m કેપ. જો r ગ્રેટર દેન l હોય તો વેક્ટર B એટ ધ ઇક્વેટર -μ0/4π m/r³ ઇન્ટુ m કેપ થશે. માટે વેક્ટર B ઇક્વેટોરિયલ -μ0/4π વેક્ટર m/r³, કારણ કે m ઇન્ટુ m કેપ વેક્ટર m થાય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા, વિદ્યુત ડાયપોલ, તો ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, આથી પરિણામી બળ શૂન્ય થતાં ડાયપોલ રેખીય સંતુલનમાં છે. પણ આ બળો એક રેખાસ્થ ન હોય તો બળ યુગ્મ રચે અને ટોર્ક લાગતા ડાયપોલ અંતે ક્ષેત્રને સમાંતર આવીને ગોઠવાય. અને આ ટોર્ક વેક્ટર ટો ઇઝ ઇક્વલ ટુ વેક્ટર p ક્રોસ E અને એનું મૂલ્ય p sin θ. આ ઉપરાંત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા માઇનસ વેક્ટર p ડોટ વેક્ટર E, યાદ કરો -p cos θ. સિમિલરલી ગજ્યો ચુંબક અથવા ચુંબકીય ડાયપોલ ને તમે
સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો એન ધ્રુવ પર ક્ષેત્રની દિશામાં અને એસ ધ્રુવ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. બંને બળોના મૂલ્યો QM × B અથવા PB થાય. અહીં લાગતું ટોર્ક વેક્ટર ટો બરાબર વેક્ટર M ક્રોસ વેક્ટર B, માનો કે ટો બરાબર MB સાઇન થીટા. ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા માઇનસ વેક્ટર M ડોટ વેક્ટર B માઇનસ MB કોસ થીટા. બીજું આપણે અહીંયા કોણીય સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળ મેળવેલો T બરાબર 2π√I/P. તો અહીંયા 2π√I/MB, જ્યાં I આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર. આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 1/T 1/2π√PE/I. અહીંયા આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 1/2π√MB/I. ચાલો સ્થિતિમાનના સૂત્રો હમણાં જ આપણે મેળવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોરિલેશન છે, સંમિતતાઓ છે, જે સમાનતાઓ છે, વ્યાપક રીતે તમે એનો અભ્યાસ કરો, સૂત્ર મોડે કરી નાખો. તો નેક્સ્ટ સેશન આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેમજ જુદા જુદા ચુંબકીય પદાર્થોનો આપણે અભ્યાસ કરીશું. શુદ્ધ અંતઃકરણથી તમારા માટે ભગવાન પાસે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન સદાય તમને હસતા રાખે. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.